started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्य विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। स्वानुभूति दर्शन પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 490 એનો ઉત્તર બેનશ્રીએ જે આપ્યો છે તેનો સ્વાધ્યાય ચાલે છે. એનો કેટલોક ભાગ કર્યો છે એ આજે આગળ લઈએ છીએ. મૂળ પ્રશ્ન ફરીથી આપણે જોઈએ. કોઈ વ્યક્તિને દુઃખનો પ્રસંગ આવ્યો હશે એટલે એણે એ રીતે પ્રશ્ન કર્યો છે અને વિસ્તારપૂર્વક સમજાવવાની વિનંતી કરી છે. પ્રશ્નમાં એમ હતું કે વૈરાગ્યના પ્રસંગે ઉપયોગ અંદર કેમ રાખવો તે વિસ્તારથી સમજાવવા કૃપા કરશો. વૈરાગ્યના પ્રસંગ એટલે કાંઈક સ્વજનનું દુઃખનું અવસાન થયું હોય કે કાંઈક એવું થયું હશે એટલે એના સંબંધીનો પ્રશ્ન છે. પૂજ્યબેન શ્રી ખૂબ વિસ્તાર કરીને સમજાવ્યું છે. એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ શેષ ભાગ લઈએ છીએ અને જે ગુરુદેવની વાત પણ બેનશ્રીએ લીધી તો આગળ લઈએ છીએ. પાના નંબર 279 ઉપર પેલા બે પેરેગ્રાફ આપણે કર્યા છે. ફરી વાંચનમાં લઈએ છીએ કે આ મનુષ્ય ભાવમાં ગુરુદેવ મળ્યા અને ભાવનો અભાવ કેમ થાય તે માર્ગ બતાવ્યો. આત્મા બધા વિભાવોથી જુદો શુદ્ધ આત્મા છે એવું ભેદ જ્ઞાન કરી દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો માર્ગ પૂજ્ય ગુરુદેવે બતાવ્યો. તે માર્ગની રુચિ થાય, વાંચન વિચાર કરી તેની લગ્ની લાગે એ જીવનમાં કરવા જેવું છે. સંસારમાં આવા પુણ્ય પાપના ઉદયો તો ચાલ્યા કરે છે અને જેણે આયુષ્ય ધારણ કર્યું તેનું આયુષ્ય પૂરું થાય જ છે. વિચાર આવે, યાદ આવે તો વિચાર ફેરવ્યા કરવા. એટલે કે જે દુઃખનો પ્રસંગ આવ્યો હોય એના વિચાર આવે, એવું યાદ પણ આવે તો કે છે કે એ ફેરવ્યા કરવા. આકુરતા કરવાથી શું થાય? શાંતિ તે જ સુખદાયક છે. જ્યાં નિરુપાયતા છે, કોઈ ઉપાય નથી, ત્યાં શાંતિ સુખદાયક છે. માટે શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. હવે આગળ કહે છે કે આ મનુષ્ય ભાવમાં આત્માનું થાય તે લાભદાયક છે. આ મનુષ્ય ભાવમાં આત્માનું થાય તે લાભદાયક છે. આ મનુષ્ય ભાવ તો માંડ માંડ મળે છે. રાગને લઈને દુઃખ થાય પણ પરિણામ ફેરવ્યા વગર છૂટકો નથી. પરિણામ બીજો કોઈ આપણા પરિણામને ફેરવે એવું વસ્તુ સ્વરૂપ નથી. પોતે જ પોતાના પરિણામને તપાસવાના અને પરિણામને આત્મલક્ષી કરવાના, એમ પરિણામને ફેરવવા. અને જે પ્રસંગ હોય એ પ્રસંગને ભૂલવો. શ્રી કહે છે કે ભૂલ્યા વગર કોઈ રીતે છૂટકો નથી.
સંસારનું સ્વરૂપ આવું છે. આત્મા જાણનારો છે, શરીર જુદું છે, ને વિકલ્પ થાય તે પોતાનો સ્વભાવ નથી. વિકલ્પ તો આવે પણ વિકલ્પ પોતાનો સ્વભાવ નથી. શરીરથી અને વિકલ્પથી પોતે જુદો છે. આત્મા અપૂર્વ અનુપમ છે. જીવનમાં કાંઈક આત્માનું સાર્થક થાય તો તે શ્રેય રૂપ છે. બાકી તો જન્મ મરણ ચાલ્યા કરે છે. જીવે આવા અનંત જન્મ મરણ કર્યા છે. દેવના, મનુષ્યના, નરકના, તિર્યંચના અનંત જન્મ મરણ કર્યા છે. મોટો રાજા થાય તો પણ આયુષ્ય પૂરા થાય છે. માટે શાંતિ સુખદાયક છે. આયુષ્ય પૂરું થાય પછી એ આ ગતિમાંથી આ શરીરને છોડી અને ચાલ્યો જાય છે. એમાં એ કાંઈ કરી શકતો નથી. મોટો ચક્રવર્તી હોય તો પણ કાંઈ કરી શકતો નથી. આગળ કહે છે, હવે ભવ જ ન મળે અર્થાત ભવનો અભાવ કેમ થાય તે કરવાનું છે. અનંત ભવ થયા ને એ તો ચક્ર ચાલ્યા જ કરે છે. હવે તો એવું ધર્મ ધ્યાન કરવાનું છે કે આગળ ઉપર પછી પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય અને ભવ જ ન થાય. આત્મામાં બધું ભર્યું છે. બહાર ક્યાંય લેવા જવું પડે તેવું નથી. બહારમાં ક્યાંય સુખ શાંતિ નથી. શાંતિ સુખ આત્મામાં ભર્યા છે. બધા મહાપુરુષોએ આ વાત કરી છે. અનુભવ સહિત આ વાત કરી છે. શાંતિ સુખ આત્મામાં ભર્યા છે. બહારમાં જીવ સંતોષ અને શાંતિ માને છે તે જીવની ભ્રમણા છે. બહારમાં ન તો સુખ છે કે ન તો શાંતિ છે કે ન તો સંતોષ થાય એવું કાંઈ છે. છતાંય જીવ એમાં સંતોષ માને કે શાંતિ માને કે સુખ માને તો તે જીવની ભ્રમણા છે. અંતર આત્મામાંથી આત્માના સુખ શાંતિ કેમ પ્રગટ થાય, આત્માનું કલ્યાણ કેમ થાય, તેને માટે પ્રયત્ન કરવો. જો પેલા ભાઈને એવો પ્રસંગ આવ્યો હશે, દુઃખનો પ્રસંગ આવ્યો હશે, કોઈક નજીકના સ્વજનનું અવસાન થયું હશે કે કંઈક થયું હશે, એટલે એમને સાંત્વન આપવા માટે પૂજ્ય બેનશ્રીએ કેટલી સરસ વાત કરી છે. આગળ કહે છે કે કેટલાય પુણ્ય કર્યા હોય ત્યારે આ મનુષ્ય ભાવ મળે છે. તેમાં સાચા ગુરુ મળવા મહા મુશ્કેલ છે. મનુષ્ય જન્મ મળે, આવો ધર્મ મળે, જૈન દર્શન મળે, આવા ગુરુદેવ જેવા ગુરુ મળે અને તેમની વાણી મળે, તે બધું મહા મુશ્કેલ છે, દુર્લભ છે. એ બધું મળ્યું તો હવે આત્માની રુચિ પ્રગટ કરવી. કેમ આત્માનું ભાન થાય, મનુષ્ય જીવન કેમ સફળ થાય, તે કરવા જેવું છે. આગળ કહે છે, શાસ્ત્રમાં આવે છે ને કે અનંત માતાને રડાવી છે, તેની આંખના આંસુના સમુદ્રો ભરાય એટલી માતાને રડાવી છે. તે એટલી માતાના દૂધ પીધા છે કે સમુદ્રો ભરાય. એટલે કે તે અનંત જન્મ મરણ કર્યા છે. અનંત જન્મ મરણ કર્યા છે. આયુષ્ય પૂરું થતા આત્મા કોઈની વાટ જોવે નહીં કે આ માણસ આવ્યો નથી, આ બધા દૂર બેઠા છે એટલે હું ન જાઉં, એવું તો બનતું નથી. આયુષ્ય પૂરું થવા આવે અને એને અંદરમાં એવો વિકલ્પ આવ્યો હોય કે અમુક વ્યક્તિ પોતાની
નજીકની સ્નેહી વ્યક્તિ આવી જાય તો છેલ્લે હું એને મળું, પણ એ તો થવાનું હોય તો થાય, ન થવાનું તો ન થાય. એ ન આવે તો કાંઈ એ વધારે આયુષ્ય લંબાવી શકતો નથી. આ બધા દૂર બેઠા છે એટલે હું ન જાઉં એવું તો બનવાનું નથી. આયુષ્ય પૂરું થાય પછી એક સમય વધારે મળતો નથી. આત્મા એ શરીરને છોડીને નીકળી જાય છે. ઘરમાં આઘા પાછા હોય તેની પણ આત્મા વાટ જોતો નથી. આયુષ્ય પૂરું થતા પોતે એકદમ ચાલ્યો જાય છે. બાજુમાં બધા સૂતા હોય પણ સાદ પાડવાની શક્તિ પણ રહે નહીં તો ક્યાંથી બોલાવે? ત્યારે અવાજ નીકળવો મુશ્કેલ પડે છે. આવા વખતે પોતાની તૈયારી જ કામ આવે છે. પોતાની તૈયારી, પરમાર્થે પોતાની તૈયારી. પોતે આ જીવ, આ શરીરને છોડી ને પોતે નીકળવા માટે પહેલાથી તૈયારી કરવી જોઈએ. સમ્યક તો જે પ્રગટ કરે છે એને એવી તૈયારી થઈ જાય છે. એટલે પોતાની તૈયારી જ કામ આવે છે. એવી તૈયારી ન કરી હોય તો અંતકાળે પરિણામો ફરી જાય, આર્ધ્યાન વગેરે થઈ જાય, અશુભ લેશિયામાં જીવ છોડવાનો વખત આવે. એટલે પોતાની તૈયારી પહેલાથી કરી લેવી જોઈએ. તંત્રી કહે છે કે આવા વખતે પોતાની તૈયારી જ કામ આવે છે, બીજું કાંઈ કામ આવતું નથી. સંસ્કાર નાખ્યા હોય તે જ કામ આવે છે. અહીંનું આયુષ્ય પૂરું થતા આત્માના સંસ્કાર લઈને જાય તે સારું છે. નહીં તો રાગ હોય તો દુઃખી થાય છે. આ જીવ એક પછી એક શરીર ધારણ કરે છે. તેમાં દેવોના સાગરોપમના આયુષ્ય પણ પૂરા થાય છે. સાગરોપમના આયુષ્ય દેવોના હોય એ પણ પૂરા થઈ જાય છે. તો આ મનુષ્ય દેહના આયુષ્ય શું હિસાબમાં છે? ગમે તેટલું આયુષ્ય હોય છેવટે તો પૂરું થવાનું જ છે. ચાર ગતિમાં ગમે તે ગતિમાં હોય ને ગમે તે આયુષ્ય હોય, ગમે તેટલું હોય, તો છેવટે એ પૂરું થવાનું જ છે. આનો કહે છે કે આ કાળની અંદર ગુરુદેવે કહ્યું તે કરવા જેવું છે કે જેથી હવે જન્મ જ ન થાય. ગુરુદેવે શું કરવાનું કહ્યું છે, શું કરવા જેવું કહ્યું છે? સમ્યક તો પ્રગટ કરવું, જેથી વધુ બહુ થાય નહીં. સંસારને છોડવો છે, સંસાર રહિત થવું છે. હવે વધુ સંસાર નથી જોઈતો તો ગુરુદેવે એ જ કરવા જેવું કહ્યું છે. હવે જન્મ મરણ ન થાય એની જ વાત ગુરુદેવે કરી છે. મોક્ષ માર્ગની જ વાત કરી છે. જન્મ માટે માતા જ ન કરવી પડે. ગુરુદેવે માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરવા જેવો છે. જન્મ મરણથી રહિત એવો જે શાશ્વત આત્મા છે તેને ગ્રહણ કરી એને ઓળખવો તે ખરું કરવા જેવું છે. ગજસુકુમાર પોતે મુનિ થયા છે ત્યાં તેમના સસરા આવી ઉપસર્ગ આપે છે. માથા ઉપર સગડી જેવું બનાવી અંગારા મૂકે છે, પણ પોતે અંતરમાં લીન થઈ જાય છે ને જરાક વારમાં કેવળ જ્ઞાન પામે છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તેઓ શ્રી કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા, તો પણ એવા ઉપસર્ગ આવ્યા. ઉપસર્ગ તો પૂર્વે જે બંધ કર્યા છે એનો ઉદય આવે એટલે એવા ઉપસર્ગ આવે છે. ખરેખર તો કોઈ ઉપસર્ગ કરે છે એમ કહેવા કરતા પોતાને એ ઉપસર્ગ સહન કરવાનો કેમ આવ્યો? તો પોતે એવા ભાવ પૂર્વે કર્યા હતા, પાપના બંધ કર્યા હતા એટલે ઉપસર્ગ આવે, પ્રતિકૂળતા આવે, બધું થાય.
અને એને રોકવા માટે કોઈ સમર્થ નથી. એ જીવ એવા પરિણામ થાય ત્યારે એને કંઈ ફેરવી શકતો નથી, પરંતુ આત્માનું લક્ષ્ય કરી શકે છે, સ્વરૂપ તરફ વળી શકે છે. કે સુકુમાર તો શ્રી કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા, તો પણ એવા ઉપસર્ગ આવ્યા. શ્રી કૃષ્ણ વાસુદેવને એમ થાય છે કે ગજસુકુમારને આવો ઉપસર્ગ, પણ કર્મનો ઉદય આવે છે ત્યાં કોઈનું ચાલતું નથી. અહીંયા સુકુમારની વાત લીધી છે, પેલા ગજસુકુમારની વાત લીધી. એમને તો કેવળ જ્ઞાન થયું, ગજસુકુમારની ઉપર ઉપસર્ગ કર્યો અને એમની વાત કરી તો એમને તો કર્મનો ઉદય હતો અને એ પછી પૂરું થયું, ક્ષય થયો. એમને તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ તો સિદ્ધ દશાને પામ્યા. પછી અહીંયા સુકુમાર મુનિની વાત કરી છે કે સુકુમાર મુનિને 3 દિવસ અને 3 રાત શિયાળામાં શિયાળિયા એટલે 3 દિવસ અને 3 રાત શિયાળિયા એમની ઉપર ઉપસર્ગ કરે છે. એમના શરીરને બટકા ભરે છે, ખાઈ જાય છે શિયાળિયા. છતાં પોતે આત્મામાં લીન થઈ ધ્યાન કરે છે અને આયુષ્ય પૂરું થતા દેવલોકમાં જાય છે. સુકુમાર મુનિની વાત કરી છે. સુકુમાર મુનિને 3 દિવસ અને 3 રાત શિયાળિયા તેમની ઉપર ઉપસર્ગ કરે છે, એમને બટકા ભરે છે, ખાઈ જાય છે. છતાં મુરિયાદ તો પોતાના આત્મામાં લીન થઈ ધ્યાન કરે છે અને આયુષ્ય પૂરું થતા દેવલોકમાં જાય છે. મુનિઓને ઉપસર્ગ આવે છે અને ઓચિંતા દેહ છૂટી જાય છે. ઓચિંતા છૂટી જાય છે એટલે આયુષ્ય પૂરું થાય છે એટલે છૂટી જાય છે. આયુષ્ય એટલું જ હતું એટલે આપણને એમ લાગે કે આ અચાનક જ મરણ થયું, પણ એમ નથી. ખરેખર તો એટલું જ આયુષ્ય હતું, એટલે એટલું આયુષ્ય પૂરું થતા દેહ છૂટી જાય છે. ચોથા કાળમાં પણ આવા પ્રસંગો બનતા. તીર્થંકરોને પાણીના પરપોટા દેખીને, વાદળના ફેરફાર દેખીને વૈરાગ્ય આવે છે કે સંસારનું સ્વરૂપ જ આવું છે અને દીક્ષા લઈને ચાલ્યા જાય છે. આગળ કહે છે, સંસાર એવો છે માટે શાંતિ રાખવી સુખદાયક છે. અંદરથી ભૂલ્યા વગર છૂટકો જ નથી. મહાપુરુષોને પણ ઉપસર્ગ આવતા હોય તો પછી બીજાની તો શું વાત કરીએ. એમને પણ એવા ખૂબ પ્રતિકૂળતાના દુઃખના પ્રસંગો આવતા હોય તો પછી બીજાની તો શું વાત કરવી. એટલે કહે છે કે સંસારનું સ્વરૂપ એવું જ છે માટે શાંતિ રાખવી સુખદાયક છે. અને જે વાત અંદરમાં ચાલી રહી છે સ્વજનના અવસાનને કારણે કે કોઈ રીતે, તો એ વાતને ભૂલવી, અંદરથી ભૂલ્યા વગર છૂટકો જ નથી. ઋષભદેવ ભગવાન નીલાંજનાનું નૃત્ય જોતા હતા, ત્યાં ક્ષણમાં ફેરફાર થાય છે. તે જોતા ભગવાનને વૈરાગ્ય આવે છે. જુઓ ને, આયુષ્ય ક્યારે અને કેવા સંયોગોમાં પૂરું થાય છે. એવી જ રીતે આયુષનો બંધ પડ્યો હોય છે, તેથી તેવી જ રીતે તે પૂરું થાય છે. કોઈ કહે છે કે નૃત્ય કરતા કરતા આયુષ પૂરું થયું ને કોઈક બીજી રીતે આયુષ પૂરું થયું ને, પણ એમ જ હતું, એમ જ થવાનું હતું એટલે એમ જ થાય છે. છતાં સંસારી જીવોને આવી રીતે અચાનક આયુષ પૂરું થાય એટલે આઘાત લાગે, પણ તેનો કોઈ ઉપાય નથી. વિચારને ફેરવ્યા વગર છૂટકો નથી. સંસાર તો આવો છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, સમ્યક દર્શન પુરુષાર્થ કરવો, એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો, સહાનુભૂતિનો પુરુષાર્થ કરવો, શરીરથી આત્મા જુદો જાણવો, શરીરથી આત્મા જુદો ભિન્ન છે, વિકલ્પોથી પણ જુદો છે. પોતે જ્ઞાયક છે તો એવા જ્ઞાયકને ઓળખવો,
એવું ભેદ જ્ઞાન કરવું. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ કરી છે તે જમાવટ અંતરમાં રાખીને શાંતિ રાખવી. ગુરુદેવની વર્ષો સુધી વાણી વરસી અને ગુરુદેવના ઉપદેશની જે જમાવટ થઈ તેને અંદરમાં પોતે ગ્રહણ કરીને તે જ કરવાનું છે. આવા પ્રસંગે શાંતિ રહે છે તે ગુરુદેવના ઉપકારથી રહે છે. પૂજ્ય ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગને યાદ કરી અને એ માર્ગે ચાલવાથી શાંતિ જળવાઈ રહે છે. મુમુક્ષુએ ગમે તેવા તુચ્છ પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું. ગમે તેવો પ્રસંગ હોય, ગમે તે જાતનો પ્રસંગ હોય, છતાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું. આ તો આઘાતનો પ્રસંગ છે, તેમાં સમાધાન રહેવું બહુ મુશ્કેલ છે, તો પણ પુરુષાર્થ કરીને સમાધાન રાખવું, શાંતિ રાખવી. કારણ કે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. આગળ કહે છે, ગમે તેવા પ્રસંગોમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. આવા પ્રસંગો આવ્યા હોય તો એના ઉપરથી બોધપાઠ ગ્રહણ કરી અને વૈરાગ્યમાં ઝંપલાવવું. ચોથા કાળના જીવો, રાજા, તીર્થંકર ભગવાન આદિ ઝાકળના બિંદુને જોઈને વૈરાગ્ય પામતા. ઝાકળનું બિંદુ આ કેટલો વખત રહેવાનું, એટલે એ રીતે આયુષ્ય જે છે એ કેટલો વખત રહેવાનું, એમ કરી અને વૈરાગ્ય પામતા. ઉપરથી તારો ખરતો દેખી વૈરાગ્ય પામતા. જેમાં તારો ખરી જાય છે તેવી રીતે આ દેહ પણ છૂટી જશે. એવા પ્રસંગો જોઈને ક્ષણભરમાં વૈરાગ્ય પામતા. ભરત ચક્રવર્તી માથામાં ધોળો વાળ દેખી વૈરાગ્ય પામ્યા અને અંતરમાં ઉતરી ગયા તો કેવળ જ્ઞાન પામ્યા. આત્મા એકલો જન્મે, એકલો મરે અને એકલો મોક્ષે જાય. જન્મ થાય ત્યારે પણ એકલો અને મરણ થાય ત્યારે પણ એકલો. કોઈ તેનો સાથીદાર નથી, કોઈ કોઈની સાથે જતો નથી. પોતે જ કર્મ કરે છે અને પોતે જ ભોગવે છે. તેમજ મોક્ષમાં પણ પુરુષાર્થ કરીને પોતે એકલો જ જાય છે. માટે પોતે પુરુષાર્થ કરીને પોતાના મનને ધર્મ તરફ, નાયક તરફ, આત્મા તરફ વાળી દેવું. આત્મા પોતે નાયક ચૈતન્ય દેવ તે શરણ છે, તે જ સાચું શરણ છે. દેવ, શાસ્ત્ર, ગુરુ શરણ છે અને પંચ પરમેષ્ઠી પણ શરણ છે. પણ એ બધાએ એક જ વાત કરી છે કે નિશ્ચયથી તો તારું સ્વરૂપ છે એ જ તને શરણ છે, એમાં જ એકાગ્રતા કર, એમાં જ લીનતા કર. દેવ, શાસ્ત્ર, ગુરુએ પણ એમ જ કહ્યું છે. પંચ પરમેષ્ઠી શરણ છે તો પંચ પરમેષ્ઠીએ પણ એમ જ કહ્યું છે. આગળ કહે છે, મુનિઓને ઉપસર્ગ આવે છે તો અંતર આત્મામાં ઉતરીને સ્વાનુભૂતિમાં ઝૂલતા હોય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એવો ઉપસર્ગ આવે છે તો મુનિ તો વધારે ને વધારે એકાગ્રતા કરતા જાય છે સ્વરૂપમાં. અને આ તો ઉપસર્ગ આવ્યો છે તો ઘણું મોટું કર્મ ખરી રહ્યું છે, ઘણા મોટા કર્મની નિર્જરા થઈ રહી છે. એવો ભાવ કરી અને સ્વાનુભૂતિમાં ઝૂલતા હોય છે અને એમ જ પછી શ્રેણી જડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અનંત ભાવ દેવના કર્યા, મનુષ્યના કર્યા, તેમજ કેટલાય પુણ્યના અને પાપના પ્રસંગ બન્યા. તેમાં કાંઈ નવું નથી. દેવના ભાવ
થયા તો પુણ્યને કારણે થયા, તિર્યંચના ભવ થયા તો પાપને કારણે થયા, નારકીના ભવ પણ થયા, એવા પાપ કર્યા હશે તો મનુષ્યના ભવ પણ કર્યા. પણ આ બધું કઈ નવું નથી. આ સંસારની અંદર જો કઈ બાકી રહી ગયું હોય તો એક આત્મા બાકી રહી ગયો, આત્માને જ ન જાણ્યો, આત્માને અનુભવ્યો નહીં. બાકી તો બધું ઘણું કર્યું. એક આત્મા જ બાકી રહી ગયો છે, અર્થાત તેની સ્વાનુભૂતિ, સમ્યક દર્શન બાકી રહી ગયું છે. માટે જીવનમાં આ જ કરવા જેવું છે. બાકી બહારનું બધું જીવને મળી ચૂક્યું છે. બહારનું બધું જીવને મળી ચૂક્યું છે. અનંતકાળ વીતી ગયો, અનંતકાળમાં શું નથી મળ્યું? બધું જ મળ્યું છે. ચારે ગતિમાં ભ્રમણ કર્યા છે. મળ્યા વગરનું કાંઈ બાકી નથી. પણ જીવ બધું ભૂલતો આવ્યો છે. જ્યાં જાય ત્યાં એક આત્માની પ્રાપ્તિ બાકી રહી ગઈ છે. માટે તેનો પુરુષાર્થ, તેની જ ભાવના કરવી. આગળ કહે છે, દેહ છૂટતા નાના નાના બાળકોને અહીંયા છોડીને જાય અને છોકરા પોતાના પુણ્યથી મોટા થાય છે. જગતમાં તો આવું ઘણું જ બને છે. બધા પોતાનું પુણ્ય અને પાપ લઈને આવ્યા છે ને. સંસારમાં છે, મનુષ્યની પર્યાયમાં હોય કે દેવની કે તિર્યંચની કે નારકીની કોઈ પણ પર્યાયમાં છે, તો એ બધા જ્યાં રહ્યા છે અને જેટલો સમય એ શરીર સાથે રહે છે એ બધું એના કર્મ પ્રમાણે છે. એટલે જ્યાં સુધી એવા કર્મ છે ત્યાં સુધી એટલું આયુષ્ય અને એ પ્રમાણે એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે. એટલે એમાં બીજાનું શું થશે, કેમ થશે, એવો વિકલ્પ કરવાની જરૂર નથી. કોઈ કોઈને કારણે રહ્યું જ નથી. કોઈ કોઈને કારણે કાંઈ પામતું જ નથી. નાના છોકરા હોય તો પણ પોતાના પુણ્યથી મોટા થાય. મોટા થાય એટલે મોટા મહાન થાય. જગતમાં તો આવું ઘણું જ બને છે. પોતે હિંમત રાખીને આત્માનું શરણ લેવું, ધર્મમાં ચિત્ત લગાવવું, ખરું તો આ કરવાનું છે. પુરુષાર્થ કરીને મન વાળવા જેવું છે. સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે. કોઈ કોઈને રોકી શકતું નથી. કોણ રોકે? ઉપરથી ઇન્દ્ર આવે કે નરેન્દ્ર આવે, કોઈ પણ આવે, આયુષ પૂરું થાય તેને કોઈ રોકી શકતું નથી. જીવ પોતાની મેળે ગતિ કરી ચાલ્યો જાય છે. આ શરીર પણ પોતાનું નથી તો બીજા સગા વાલા પોતાના ક્યાંથી થાય? આ બધા મારા છે તેમ તેણે કલ્પનાથી માન્યું છે. આ શરીર પણ પોતાનું ધાર્યું કરતું નથી, કેમ કે તે પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય છે તો પછી બીજા પોતાનું કાંઈ કરી દે એવું બનતું નથી. જે કંઈ અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય છે એ બધા એના પાપ અને પુણ્યના કારણે પ્રાપ્ત થાય છે. અને એનું લક્ષ્ય કરી અને આત્મા એ પોતે વિકારી ભાવે, વિભાવ ભાવે થાય છે. તો સમજપૂર્વક એવા પરિણામ આવ્યા હોય, પુણ્ય પાપના ઉદયને કારણે જે પણ અનુકૂળતા પ્રતિકૂળતાના પરિણામ આવ્યા હોય, તો એ પરિણામના જ્ઞાતા દ્રષ્ટા થઈ જવું અને સ્વનું લક્ષ્ય કરવું, એ વાત બધા મહાપુરુષોએ કરી છે. અને એમ કરે છે તો આત્માના પરિણામ સુધરી જાય છે. એટલે બેનશ્રી કહે છે કે એમ આત્માના પરિણામ સુધારી, ખરું તો મને પરથી સુખ નથી, સુખ આત્મામાં ભરેલું છે એમ સમજી પોતાને ધર્મ કરવા જેવો છે. પોતાથી હિંમત રાખીને હું મારા પોતાથી જ છું, હું સ્વથી છું, હું બીજાથી નથી, હું મારાથી જ છું, મને કોઈ પરાધીનતા નથી, મને કોઈ શરણ નથી. એટલે કે મારે કોઈ શરણની જરૂર પણ નથી. અને વાસ્તવમાં કોઈ કોઈને શરણ આપતું નથી. અને એમ જ
સ્વીકારી અને એમ સમાધાન કરવું કે ખરેખર કોઈ કોઈને શરણ આપતું નથી. કરવાનું જે છે તે પોતાને જ છે, અને એમ સમાધાન કરવું તે જ ખરું કરવાનું છે. વીજળીના ઝબકારા જેવું આ આયુષ્ય છે. કહ્યું છે ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ. આ લક્ષ્મી વીજળી જેવી છે અને આયુષ્ય જળના તરંગ જેવું છે. અને કહે છે કે પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાજ્ય જ્યાં ક્ષણનો પ્રસંગ. કૃપાળુ દેવે બહુ સરસ વાત કરી છે બધી. બહારમાં ક્યાંય રોકાવા જેવું નથી. એક આત્માનું શરણ તે ખરું શરણ છે. પરમાં મારું મારું કરે પણ ત્યાં કાંઈ મારું નથી, ત્યાં કાંઈ પોતાનું નથી. માટે શાસ્ત્રમાં ચિત્ત લગાવી આત્મા કેમ ઓળખાય, અને હવે આવા જન્મ મરણ કેમ નાશ થાય, એટલે કે એનો અભાવ થાય, જન્મ મરણનો અંત કેમ આવે, એ માર્ગ ગોતી લેવો. એ માર્ગ ગોતી લેવા જેવો છે, શોધી લેવા જેવો છે. સંસારની અંદર ખરું તો તે કરવાનું છે. આનો કહે છે આત્માને કોઈ પર પદાર્થની જરૂર નથી. આત્માને કોઈ પર પદાર્થની જરૂર નથી, કોઈ જીવની જરૂર નથી, બીજા અન્ય દ્રવ્યની જરૂર નથી. પોતે માની બેઠો છે કે મને પરથી સુખ થાય, પર હોય તો મારું કામ થાય, પરને કારણે મને કંઈક પ્રાપ્તિ થાય. પણ સુખ આત્મામાં ભરેલું છે, અને એને પ્રાપ્ત કરવા માટે બીજા કોઈની એને જરૂર નથી, એને કોઈ પરાધીનતા નથી. એ આત્મામાંથી આવતા સુખને પ્રાપ્ત કરવા માટે જીવ સ્વતંત્ર છે, સક્ષમ છે. હું એક શુદ્ધ સદા આરૂપી જ્ઞાન દર્શનમય કરે. હું જ્ઞાન દર્શનથી ભરેલો શુદ્ધ અરૂપી આત્મા છું. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે પરમાણુ માત્ર પણ મારો નથી. પરમાણુ માત્ર પણ કાંઈ પોતાનું નથી. એક પરમાણુ પણ પોતાનો નથી, ત્યાં બીજું પોતાનું ક્યાંથી થાય. માત્ર કલ્પનાથી એકત્વ બુદ્ધિના રાગને લઈને એ બધાને પોતાના માને છે. એકત્વ બુદ્ધિના રાગને લઈને બધાને પોતાના માને છે, પણ એ મિથ્યાત્વ છે, અને એવી માન્યતાને છોડે જ છૂટકો છે. જ્યાં સુધી એવી માન્યતા કરે છે ત્યાં સુધી જે પરિણામ થઈ રહ્યા છે એ મોહવશ થઈ રહ્યા છે, મિથ્યાત્વના પરિણામ થઈ રહ્યા છે, અને એને કારણે એને સંસાર વધે છે. તો હવે એવા પરિણામ ન થાય એનો ઉપાય કરવાનો છે. એટલે વિજયબેનશ્રી કહે છે કે પણ એ પરિણામ પલટાવ્યા વગર છૂટકો નથી. એવા જે એકત્વ બુદ્ધિના પરિણામ જે થઈ રહ્યા છે, મિથ્યાત્વના પરિણામ થઈ રહ્યા છે, એને પલટાવ્યા વગર છૂટકો નથી. આકુળતા અને વેદન વધારે કરે તો ઉલટું કર્મબંધ વધારે થાય છે. ફરીથી છેલ્લી વાત કરી દીધી બેનશ્રીએ, કેમ કે પેલા ભાઈને એવો પ્રસંગ આવ્યો છે, દુઃખનો પ્રસંગ આવ્યો છે, કોઈક સ્વજનનું દુઃખ અવસાન થયું હશે, એવું કંઈ થયું હશે, તો એ વાતને વારે વારે યાદ કરી મને આડ ધ્યાન કરે ને આકુળતા કરે, દુઃખી થાય તો શું થાય? એનાથી કર્મનો બંધ પડે. આર્ત ધ્યાનને કારણે પાપનો બંધ પડે છે. આર્ત ધ્યાન થાય, રોકકળ કરીએ તો એમાં પાપનો બંધ પડે છે. આકુળતા અને વેદન વધારે કરે તો ઉલટું કર્મ બંધ વધારે થાય છે. અને એ પણ કયો કર્મ બંધ થાય? પુણ્ય બંધ નથી થતો, પાપનો બંધ વધારે થાય છે. એટલે એ વખતે શાંતિ રાખવી,
શ્રી કહે છે વહેલું કે મોડું પરિણામ પલટાવીને શાંતિ રાખે એ છૂટકો છે. એ જ કરવાનું છે. શાસ્ત્ર અભ્યાસમાં મન પરોવવું, ગુરુદેવના પ્રવચનમાં મન પરોવવું, અને આવી જ્યારે વાત હોય, આવા વચનામૃત વગેરે હોય, તો એને વારંવાર વાંચી અને જે પોતાને આ ભાવમાં કરવાનું છે એનો પુરુષાર્થ કરવો, સમજપૂર્વક શાંતિ રાખવી, એ જ એકમાત્ર માર્ગ છે. એટલે કે છે કે માર્ગ તું વહેલો કે મોડો ગમે ત્યારે પણ તારે છેવટે એ માર્ગ જ અપનાવવો પડશે. વહેલું કે મોડું તારે શાંતિ રાખે છૂટકો છે. તો એ રીતે આ 490માં પ્રશ્ન નું સમાધાન પૂજ્ય બેનશ્રીએ કર્યું. ખૂબ સરસ સમાધાન આપ્યું. કોઈને પણ ઉપયોગી થાય એવું સમાધાન છે. અને એમાં ખાસ કરીને એવું કોઈકનું અવસાન થયું હોય અને એમાં પણ જો નાની ઉંમરનાનું કોઈનું અવસાન થયું હોય, એવું કંઈક થયું હોય, ખૂબ એમ લાગતું હોય કે આ તો બહુ મોટી ઉપાધિ આવી પડી, કુટુંબ પર ઉપાધિ આવી પડી, પોતાને માટે બહુ મોટી ઉપાધિ આવી પડી, આવું કંઈ પણ લાગતું હોય, એવે વખતે આવું સમાધાન વાંચવામાં આવે, વારંવાર વાંચવામાં આવે અને શાંત થવાય તો જ પાપના બંધ ન પડે. અને એ વખતે જેટલો વૈરાગ્ય થયો છે એ વૈરાગને જ્ઞાનપૂર્વક ફેરવી નાખે. એટલે ક્ષણિક વૈરાગ્ય તો થયો હોય કોઈના અવસાનને કારણે, પણ એમાં જ આગળ વધી અને એને સાચા જ્ઞાન સહિતના વૈરાગ્યમાં ફેરવી નાખે તો આત્માનું લક્ષ્ય થાય અને પોતાનું કલ્યાણ થાય. તો એ રીતે 490માં પ્રશ્નનું સમાધાન સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. એ પછીથી 491માં પ્રશ્નથી આગળ સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું, આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય 490 સુધી રાખીએ છીએ.